ભરૂચમાં કમોસમી વરસાદનો કહેર, હાસોટમાં 2 ઇંચ વરસાદ તેમજ નેસંગમાં પણ 1.75 ઇંચ વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ અને પવનનું જોર વધવાની આગાહી કરી છે. રાજ્યમાં 29 મે સુધી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતા છે. 28 મે સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. હાલમાં દક્ષિણ અને રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન અને ટ્રફના કારણે વરસાદની સ્થિતિ સર્જાય છે. એ સિવાય માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ભરૂચ જિલ્લામાં મોડી રાત્રેથી કમોસમી વરસાદી ઝાપટા શરૂ થયા છે. ભરૂચમાં 26 કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા જિલ્લાભરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભરૂચ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભરૂચ શહેરમાં શક્તિનાથ વિસ્તારમાં આવેલા સરદાર શોપિંગ સેન્ટરમાં અને સેવાશ્રમ રોડ પર પાણી ભરાવાથી રાહદારીઓ અને દુકાનદારો અને નોકરિયાત વર્ગ તેમજ વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે. કામકાજનો ચાલુ દિવસ હોવાથી નોકરિયાત વર્ગને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. વરસાદના કારણે સમગ્ર ભરૂચ જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે. ચોમાસાની શરૂઆત પહેલાં જ ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. મોડી રાત્રે વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે મિની વાવાઝોડી જેવી સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડતા લોકોને આકરી ગરમી અને બફારામાંથી આંશિક રાહત મળી હતી. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર અને હાસોટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે ભારે પવન સાથે વરસાદના કારણે ભરૂચ શહેર સહિત જિલ્લાના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભરૂચના મકતપુરા વિસ્તારમાં આવેલા સ્કૂલના ફળિયામાં હનુમાન મંદિર સામે ઉપર વિશાળ વૃક્ષ ધરાશય થયું ગયું હતું. સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની આશંકા છે. કેરી, કેળા, ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. જે કેસ ન્યૂઝ સાથે કેતન મહેતા, ભરૂચ.